જય જલારામ. હું નિકુંજ શાહ નૈરોબી કેન્યાથી આ એક પોસ્ટ કરી રહ્યો છું જલારામ બાપા માટે. હું જાતે ઓશવાલ જૈન વાણિયો છું અને બાપાની ભક્તિ મને વારસામાં મળી છે મારા મમ્મી ડેડી પાસેથી, તેમના સંસ્કારોમાંથી. બહુ દુઃખ થયું છે જ્યારે કોઈ બાપા વિશે બહુ ખોટી વાત કરે. બાપાના ગુરુ ફક્ત ને ફક્ત ગુરુ ભોજલરામ હતા, જેમને આશીર્વાદ થકી તેમને સદાવ્રત વીરભાઈ માની સંગે ચાલુ કર્યું હતું, જેને 205 વર્ષ થઈ ગયા છે. કોઈ બીજા આવીને કહે કે અમારા સ્વામીના પ્રતાપે જલારામ બાપા આગળ વધ્યા, એ તદ્દન વાત ખોટી છે. બાપાએ સદાવ્રત ચાલુ કર્યું હતું જ્યારે તે 18-19 વર્ષની ના હતા ત્યારે. અને હું માનું છું ગોંડલ પાસે જ છે અને ત્યાં પણ સ્વામિનારાયણ મંદિરમાં અવરનવર ગુણાતીતાનંદ સ્વામી આવતા હશે અને કદાચ સત્સંગ બી વીરપુરમાં કે ગોંડલમાં બાપાએ કર્યો હશે એમની સાથે. પણ એ બહુ મોટી વયે થયો હશે, કારણ કે જ્યારે બાપા નાના હતા ત્યારે સદાવ્રતમાં અને એમાં બધા વ્યસ્ત હતા. મોટી ઉંમરે જ્યારે મોટું મંદિર ને આશ્રમ ને બધું થયું ત્યારે ભક્તો આવતા અને મંદિરની સંભાળ રાખતા, ત્યારે બાપા બહાર જઈ શકતા હતા ભજન કરવા માટે. એટલે કદાચ હશે, માનું છું કે ગુણાતીતાનંદ સ્વામી કદાચ વીરપુર આવ્યા હશે ને સત્સંગે કર્યો હશે, પણ એ બહુ મોટી ઉંમરે બાપા હતા ત્યારે થયું હશે. કોઈનું મન દુભાવવું અને કોઈની લાગણીથી રમવું એ સારું નથી. હું જૈન ધર્મને માનનારો છું, છતાંય બાપાનું અનુયાયી છું. અમારા ઘરે પણ આ બાપાની સેવા છે. તમને લાગે કે તમે ગમે તે વિશે બોલશો તો એ ચાલશે? નહીં ચાલે. બાપા એક છે, પણ એના ભક્તો અનેક છે. મારી વિનંતી છે, તમે તમારા ધર્મને સર્વોપરી માનો છો તો તમે તમારા ધર્મને સર્વોપરી માનો. તમારા ગુરુની આજ્ઞામાં રહો. તમારા સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રીમાં જ્ઞાન આપ્યું છે એના અનુસંધાન તમે રહ્યો. પણ આવી ટિપ્પણી કરવી અને આવું બોલવું બાપા વિશે, જેમની તમને ખબર નથી કે જલારામ બાપા કોણ છે, આ સાચે દિલને દુભાવનારું છે. તમે સંત છો, સાધુ છો, જે બોલ્યા છો, તમે વંદનીય છો. મારી એટલી જ અરજી વિનંતી છે કે તમે ભલે માફી માંગો, વીરપુર દર્શન કરવા જાઓ, જે બી ભક્તોની માંગણી છે એ તમે કરો, પણ હું તમને વિનંતી કરી રહ્યો છું, તમે બોલો તો ફક્ત અને ફક્ત તમારા ભગવાન સ્વામિનારાયણ વિશે બોલજો, તમારા સંતો વિશે બોલજો. જૈન હિન્દુ ધર્મના દેવી દેવતાઓની વાત નહીં કરો. સંતોની, જે તમારા ધર્મમાં નથી, એમની વાત તમે ના કરો. કેમ કે આમાં દિલ દુભાય છે અને રડવું આવી જાય છે અમારા માટે. તો બાપા સર્વસ્વ છે. જય જલારામ, જય સિયારામ, જય જિનેન્દ્ર.